આની અંદર આ છે કાલના વ્લોગનો પાર્ટ 2 ગાઈઝ ને અમુક તો પેલી બેની લડાઈ જોવા સ્પેશિયલ આવ્યા હે તો તમારે આખો વ્લોગ જોવું પડે એના હાર તો કાલે જોયું ને મેં બપોર સુધી કામ કરીને નાઈને ખાધું હતું પછી ત્યાર પછી મેં થોડી વાર હુઈ ગઈ હતી હવે ચાલો હાંજનું કામ બતાવીએ તો આ બધાના બ્લેન્કેટ મેટ્રેસ બધું મેં એકલે ઉપર ચડાવીને તડકે નાખ્યું તો હવે મારે જ એકલે પાછું એને ઉતારીને બધું સેટ કરવું પડે થોડીક વાર તમે ઉપર પડી રહી એટલો કંટાળો આવતો છે ને કામ કરવાનો ને એટલી થાકી ગયેલ છે કે એની કોઈ હદ નથી રડવું આવતું છે મને સિરિયસલી બધું ઉપરથી લાવીને સેટ તો કરી દીધા બેડ હવે મેં કપડા ઘડી કરતી છું મારા થોબડા પર તમને સાફ સાફ દેખાતો હોય કે મેં કેટલી થાકી ગયેલી છે પણ હું કરે યાર કામ તો કરવા જ પડે ને મારા જેવી કોઈ કામગરીને ટેગ કરી દેજો તે બે એક જ દિવસ કામ કરતી હોય એવી આખા વીક મેં કામ નહીં કરું પછી સન્ડે આવે ત્યારે મને એમ થાય કે હારા મેં કશે દૂર જતી રહે બધું છોડી છાડીને કામ કરવા પડે એટલે આ છોડ લાવેલા ત્યારે મસ્ત રેડ પાન હતા પછી બધા ગ્રીન થઈ ગયા તો મને એમ થયું કે હારા પૈસા બરબાદ પણ નહીં ઠંડીમાં રેડ થતા રહે હવે મસ્ત રેડ પાન થતા છે ત્યાર પછી ઘરના બીજા બધા કામ પતાવીને મેં કંડી જવા માટે તૈયાર થઈ ગઈ મારી મમ્મી સાથે જવાનું છે દરાવા દર સન્ડે મારી મમ્મીને અહીંયા લેજો ત્યાં લેજો બસ એવું જ કર્યા કરવાનું મારે ખબર પડી છે કે મેં ગુસ્સો કરતી છે કેવું લાગે વૈસે મારું થોડું ગુસ્સામાં મારી મમ્મી પર નથી કાઢતી હા કોઈ ઓર હતું સનસેટ ના ટાઈમે અમે ગંડેવી જવાની કર્યા ઘરે આવતા તો એકદમ અંધારું પાક્કું જ ગંડેવી પહોંચી ગયા પહેલા મારી મમ્મીએ જુવાર લીધી ત્યાર પછી મારી મમ્મી જુવાર વંટી છે કેટલી મસ્ત લાગે ને મારી મમ્મી મમ્મી જોતા ગાર પાડે મને આવું કા ગમે તેવું બોલ કર્યા કરે વિડીયોમાં એમ કે ત્યાર પછી મેં આવી ગઈ આપણી નવી ક્લોક ક્લિપ લેવા કાલના વ્લોગમાં તમે જોયું ને તૂટી ગયો મારો નવો ક્લોક ક્લિપ એટલે આ બે માંથી કયો કલર લેમ કરીને આ એક લઈ લીધો ફાઇનલ ત્યાર પછી અહીંયાથી વડું લીધું પછી મારી મમ્મી મેં ક્લોક ક્લિપ લેતી હતી એટલી વારમાં શાકભાજી ને બધું ઉચકી લાવી હતી બસ આજના હારું આટલું જ દર રવિવાર તો ગંડેવી આવ્યા કરીએ બધું છે ઘરમાં કોને આમ મારા જેમ મોડું મચેડવાની ટેવ છે નલ્લા હતા ત્યારમાં મમ્મી કઈ લઈ નહીં આપતી ને ત્યારે આવું જ કરતા મમ્મીને છોડીને આગળ ચાલી જતા પછી જોયા બે પ્યારા કૂતરા જે મંદિરમાં મસ્ત હુતેલા હતા સીડી પર પછી અમે દંડુ લઈને ઘરે જવા નીકળ્યા ત્યાર પછી આ તિરુપતિ મેડિકલ માંથી આપણું ટીલ્લું હારું ખાવાનું લીધું એમનો કોન્ટેક્ટ નંબર આપી દેવા તમારા પેટ માટે કઈ બી દવા ખાવાનું પૂછવું હોય તમને તમે કોન્ટેક્ટ કરી શકો પછી ઘરે જતા રસ્તે જ ફોન આવ્યો કે પેલા બે આવતા છે તો પાછું લેવા આવવાનું છે એટલે મારી મમ્મીને ઉતારી પછી તરત ત્યાંથી પાછી લેવા અજરાઈ જવા નીકળીને નિષ્ઠાને જો જ્યાં જાય ત્યાં ચડી જ જાય અજરાઈ આવી ગયા ને સાક્ષી બંને સ્વેટર પહેરી રહેલી છે અપેક્ષાનું બી એટલે અપેક્ષા સ્વેટર માંગતી છે તો પેલી કઈ રહેવા દે ન પહેર ઠંડી નહીં લાગે એટલે પેલીને આવ્યો ગુસ્સો આની અંદર સાક્ષી કઈ બોલી નહીં એટલે સારું લડાઈ નહીં થઈ એ લોકોની પછી મેં ડિક્કીમાં એક સ્વેટર પડેલું હતું તે આપ્યું પછી અમે આવી ગયા ઘરે